ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મારી તાજેતરમાં જ એઆઈસીસી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે હું આ દક્ષિણ ગુજરાતનો જ રહેવાસી છું અને સુરત શહેરના અમુક વોર્ડ મારી લોકસભા કોન્સ્ટિટ્યુન્સીમાં પણ આવતા હતા અને એના કારણે સુરતમાં શહેર સાથે મારો જૂનો પુરાણો નાતો છે. એટલે જ્યારે આ સમાચાર સુરત શહેરમાં પણ પહોંચ્યા ત્યારે બધાની માગણી હતી કે ભાઈ અમારે તમને શુભેચ્છા આપવા માટે મુલાકાત કરવી છે. એટલે અલગ અલગ સમયે બધાને મળવાનું મારા માટે પણ શક્ય નહોતું, એટલે આજે સ્પેશિયલ સુરત શહેર માટે જ આજે અહીંયા સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખ્યો છે. સાહેબ, દિલીપ સંઘાણી જે રીતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવતી હોય છે તેમની મજાક થતી હોય છે, અને આ વખતે જે પ્રમુખની નિમણૂક કરી છે ગુજરાતમાં, તો એવો સવાલ કર્યો છે કે લગ્નના ઘોડા છે કે રેસના ઘોડા? હવે અત્યારે દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે. બરાબર, કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે જે નિયુક્તિ કરી છે એ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ દિલ્હીથી પહેલી વાર કરવામાં આવી છે. અને સાથે સાથે આ વખતની રણનીતિમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તમારું દર 3 મહિને તમારી સમીક્ષા થશે અને તમે જો કામગીરીમાં તમે સફળ નહીં થાઓ કે જે પ્રકારની પક્ષની ડિમાન્ડ છે એ પ્રકારની કામગીરી તમે નહીં કરી શકો તો તમને પણ બદલી કાઢવામાં આવશે એવી સૂચના પણ પ્રમુખોને આપી છે. અને એના ભાગરૂપે અત્યારે 26, 27, 28 3 દિવસ આ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને ટ્રેનિંગ પ્રોગ્રામની પણ કોંગ્રેસ પક્ષે આયોજન કર્યું છે અને રાહુલ ગાંધી પોતે ટ્રેનિંગ કેમ્પમાં પણ આવવાના છે અને પ્રમુખોને માર્ગદર્શન આપવાના છે.